નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. અદાણી ફાઉન્ડેશને ટુંડા ગામમાં વિકસાવ્યું અદાણી વન. 10,000 વૃક્ષોના વાવેતર સાથે કચ્છમાં નવી લીલીછમ ઇકોસિસ્ટમની શરૂઆત. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ટુંડા ગામમાં અદાણી ફાઉન્ડેશને એક ઐતિહાસિક પર્યાવરણલક્ષી પહેલ કરી છે. અદાણી ફાઉન્ડેશને ગામની નદી કાંઠે 10,000 વૃક્ષો વાવીને અદાણી વનનું નિર્માણ કર્યું છે. આ પ્રોજેક્ટ માત્ર વૃક્ષારોપણ નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, સામાજિક એકતા અને સ્થાનિક વિકાસના ત્રિવેણી સંગમનું જીવંત ઉદાહરણ છે. ગામની નદી કાંઠે જમીન સાફ કરીને તેને લેવલ કરવામાં આવી છે. આ વિસ્તારમાં 37થી વધુ પ્રકારની પ્રાદેશિક વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં વૃક્ષો, વેલીઓ, ફળ ઝાડો, ફૂલોના છોડ તેમજ આયુર્વેદિક વનસ્પતિઓનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમના સહયોગથી મિયાવાકી પદ્ધતિ અપનાવીને અમલમાં મૂકવામાં આવ્યો છે. ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, વૈજ્ઞાનિક ખેડ અને આગામી 2 વર્ષ સુધી સતત વ્યવસ્થિત સંભાળના કારણે વૃક્ષોનો ઝડપી અને સ્વસ્થ વિકાસ સુનિશ્ચિત થશે. આ જંગલ માત્ર ઓક્સિજન પાર્ક તરીકે જ નહીં, પરંતુ પશુ પક્ષીઓ માટે આશ્રય સ્થાન અને જીવંત ઇકોસિસ્ટમ તરીકે વિકસિત થશે. ટૂંક સમયમાં જ ટુંડાની સીમ લીલાછમ નંદનવનમાં પરિવર્તિત થઈ જશે, જ્યાં ઘટાદાર વૃક્ષોની શીતળ છાયામાં પક્ષીઓનો મધુર કલરવ ગુંજતો હશે. આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનની ટીમ સાથે ગ્રામ પંચાયતના સર્વે સમિતિ સભ્યો, ટુંડા મહિલા મંડળ, ટુંડા ક્રિકેટ યુવાન ગ્રુપ તથા સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પહેલમાં સ્થાનિકોની સક્રિય ભાગીદારીએ આ પ્રોજેક્ટને વધુ અર્થપૂર્ણ બનાવ્યો છે. આ પ્રસંગે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે ટુંડામાં આ જંગલની શરૂઆત અમારા માટે ગૌરવની ક્ષણ છે. ગ્રામજનોના સહયોગથી આવા વૃક્ષ મંદિરો ઊભા કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આ જંગલ ટુંડાની શોભામાં વધારો કરશે અને પર્યાવરણ તથા જૈવ વિવિધતાના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ફાળો આપશે. અદાણી ફાઉન્ડેશન તરફથી મુન્દ્રા અને આસપાસના વિસ્તારોને હરિયાળા બનાવવા માટે અવિરત પ્રયાસો ચાલુ છે. આ પહેલ માત્ર ટુંડા ગામની કાયાપલટ કરશે નહીં, પરંતુ તેને પર્યાવરણ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક અનોખું આકર્ષણનું કેન્દ્ર પણ બનાવશે. આ પર્યાવરણલક્ષી પહેલ ગામના ભવિષ્યને લીલુંછમ, સમૃદ્ધ અને ટકાઉ બનાવવાનું વચન આપે છે. આવા પ્રોજેક્ટ્સ કચ્છની રેતીલી ભૂમિને લીલીછમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યા છે. અદાણી ફાઉન્ડેશનની આ પહેલ સાબિત કરે છે કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું શક્ય છે અને સાથે સાથે સ્થાનિક સમાજને પણ સશક્ત બનાવી શકાય છે. દર્શક મિત્રો, આજે તારીખ 24 માર્ચ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.